એ 24,750 લઈ લઈએ. 750 મિત્રો એક એન્ટ્રી ચાલો આપણે કરી નાખીએ. આ કેન્ડલ બહુ વધારે નીકળી ગઈ. 13 રૂપિયાથી લઈ અને 32 રૂપિયાની આજુબાજુ તો આવી ગઈ. અહીંયા જો સાઇડવેઝ કેન્ડલ થાય છે, વાંધો નથી આવતો. 33 રૂપિયા ઉપર એન્ટ્રી, 33 રૂપિયા ઉપર એન્ટ્રી, નીચે 18 રૂપિયાનો બહુ મોટો સ્ટોપ લોસ છે. 18 રૂપિયાનો સ્ટોપ લોસ. જોઈએ કે 51 નો ટાર્ગેટ આવે છે કે નહીં આની અંદર. જે પ્રમાણે માર્કેટે મોમેન્ટમ આપી છે એના પ્રમાણે, જે પ્રમાણે માર્કેટે બ્રેકઆઉટ આપેલા, હાલો ભાઈ હમણાં પહેલો ટાર્ગેટ તો હમણાં આવી જાય. 47 નો ટાર્ગેટ હમણાં આવી જશે આની અંદર. 735. હવે આ લોકોએ કાપવું પડશે. હવે પોઝિશન કટ થશે. ચાલો 41, 42. અહીંયા નીચે 16 રૂપિયાનો સ્ટોપ લોસ રાખ્યો, સારું થયું ને. 750 માર્કેટ. હજી તો આની અંદર જો આ કોઈ ટ્રેડની અંદર હોય ને તો આને હોલ્ડ કરીને રાખજો. એનું કારણ છે કે હજી તો અહીંયાથી હવે શોર્ટ કવરિંગ આવવાની ચાલુ થશે તો કદાચ 800 સુધી લઈ જાય. કદાચ 800 સુધી લઈ જાય તો 800 સુધી લઈ જાય તો આની અંદર 60 ના ટાર્ગેટ નાના એવા મળી શકે છે. 60 રૂપિયાનો ટાર્ગેટ. One eternity later. નક્કી કરેલું હતું કે 133 નો ટાર્ગેટ જોવા મળી શકે છે. મારી લાઈવ સ્ટ્રીમની અંદર પાછળ જઈ અને રાડી કરીને કીધી હતી કે 24,800 વાળાએ પોતાની પોઝિશન કાપવી પડશે, 24,850 કાપવી પડશે અને 24,900 વાળાએ પોતાની પોઝિશન કાપવી પડશે, 750 વાળાએ કાપવી પડશે. બધા કોલ રાઇટર્સે પોતાની પોઝિશન કાપવી પડશે. એનું પરિણામ એ આવે છે, એનો ઈ આવે છે કે 175. હજી તો 178 ચાલી રહ્યો છે. કોઈની સેકન્ડ એન્ટ્રી હતી, મેં એક જણાની એન્ટ્રી જોઈ 100 રૂપિયામાં એન્ટ્રીને 120માં કાઢી નાખી. આની અંદર મોમેન્ટમની અંદર ટ્રેડ કરવો જોઈએ. ઉપરની બાજુ પૈસા સારા મળે છે. 915. અને હવે આપણે રાહ જોઈ રહ્યા છીએ કે 25,000 ને ટચ કરે છે કે નહીં માર્કેટ.